તો હેલો મિત્રો, કેમ છો તમે બધા? આજે આપણે જઈ રહ્યા છીએ જાગનાથ મંદિરે મહાદેવના દર્શન કરવા માટે. અને આગળ પણ આપણે ભૂતનાથ મંદિરે જે ગયા હતા તે પણ આખો વ્લોગ આપણી ચેનલ ઉપર ફૂલ આવી ગયો છે. જો તમે ન જોયો હોય તો જઈને જોઈ લો. અને આજે આપણે જઈ રહ્યા છીએ જાગનાથ મંદિરે, તો ચલો જઈએ અને મહાદેવના મંદિરે માથું ટેકીએ. અને તમે જો નવા છો મારી ચેનલ પર તો આવા અવનવા વ્લોગ આપણે લઈને આવતા રહીશું, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ જરૂરથી કરજો. તો ચાલો જઈએ મહાદેવના મંદિરે. હર હર મહાદેવ, જય માતાજી. આ વ્લોગમાં આગળ જુઓ. તો હેલો મિત્રો, આપણે આજે આવી ગયા છીએ શ્રી જાગનાથ મહાદેવના મંદિરે. અને અહીંયા તમે મહાદેવના મંદિરનો વિશાળ ગેટ જોઈ શકો છો. તો હેલો મિત્રો, કેમ છો તમે બધા? આજે આપણે આવી ગયા છીએ જાગનાથ મંદિરે, જે જલારામ સોસાયટીમાં જૂનાગઢમાં આવેલું છે. અને આખા મંદિરના તમને દર્શન કરાવીશ. જો તમે નવા છો મારી ચેનલ ઉપર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ જરૂરથી કરજો. અને આવા જ અવનવા વ્લોગ આપણી ચેનલ ઉપર આવતા રહેશે, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ જરૂરથી કરજો. તમને આખું મંદિર બતાવીશ અને મંદિરના ભોળિયાનાથના મહાદેવના દર્શન તમને કરાવીશ. તો આખો વ્લોગ નિહાળજો. અને જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ જરૂરથી કરજો. અહીંયા તમે મહાદેવનું મંદિર જોઈ શકો છો અને મહાદેવના દર્શન તમે અહીંયા કરી શકો છો. અને મહાદેવને આપણે એટલી જ પ્રાર્થના કરીએ કે આખું વર્ષ આપણે સુખ શાંતિ બધાને અર્પે, એ જ મહાદેવને આપણે પ્રાર્થના કરીએ છીએ. અને મહાદેવને અહીંયા દૂધનો અભિષેક તમે જોઈ શકો છો. અને આગળ તમને આખું મંદિર એક્સપ્લોર કરાવીશું. અને જો તમે નવા છો મારી ચેનલ ઉપર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ જરૂરથી કરજો. અહીંયા તમે મહાદેવની 12 જ્યોતિર્લિંગના દર્શન કરી શકો છો. આ આખું ઘુમ્મટ બનાવવામાં આવેલ છે. ઘુમ્મટમાં પેઇન્ટિંગ કરીને આખું મંદિર ઘુમ્મટમાં જે છે 12 જ્યોતિર્લિંગના દર્શન તમે કરી શકો છો. અને પેઇન્ટિંગ કરીને આખું આ બનાવવામાં આવેલ છે. ખૂબ જ સરસ લાગે છે અહીંયા. અને અહીંયા તમે પાછળથી આખું મંદિરનો તમને લુકઆઉટ બતાવીશ. આખું મંદિર તમે જોઈ શકો છો. અને ધજાના દર્શન અહીંયા મહાદેવના કરી શકો છો. અને આગળ હવે આપણે આખું મંદિર તમને અહીંયા બતાવ્યું. ધજાના પણ દર્શન તમે કર્યા. અહીંથી તમે સાઈડમાંથી આખું મંદિરનો લુકઆઉટ જોઈ શકો છો. અને ખૂબ જ સરસ, અને આ પણ એક જૂનું મંદિર આપણે છે. અને અહીંયા તમે એટલા બધા પારેવડા છે એ બધાને જોઈ શકો છો. અહીંથી તમે ધજાના દર્શન કરી શકો છો. અને આ આગળ એક લુકઆઉટ તમે મંદિરનો જોઈ શકો છો. અને મંદિરે આવીને એટલી શાંતિ થાય છે મનને. અને એકવાર તમને અહીંયા આવીને એકવાર જરૂરથી દર્શન કરજો, તમને મનને શાંતિ જરૂર થશે. અને ચાલો આપણે આગળ જઈએ. અહીંયા સરસ્વતી માતાજીનું સરસ મજાનું એક મંદિર બનાવવામાં આવેલ છે. માતાજીની મૂર્તિ અહીંયા બેસાડવામાં આવેલ છે. અને તમે માતાજીના દર્શન અહીંયા કરી શકો છો. અહીંયા આગળ તમે શીતળા માતાજીના દર્શન કરી શકો છો. સરસ મજાની માતાજીની મૂર્તિ બેસાડવામાં આવેલ છે. અને માતાજીના તમે દર્શન અહીંયા કરી શકો છો. અહીંયા તમે લક્ષ્મી માતાજીના દર્શન કરી શકો છો. અને સરસ મજાની મૂર્તિ માતાજીને અહીંયા બેસાડવામાં આવેલ છે. અને આ તદ્દન મંદિરની તરત પાછળના ભાગમાં જ બેસાડવામાં આવેલ છે. અને જો તમે નવા છો મારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ જરૂરથી કરજો. અહીંયા તમે મહાદેવનું આખું ગેટ જે છે એના દર્શન કરી શકો છો. અને આવા અવનવા બ્લોગ આપણે લઈને આવતા રહીશું, તો સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ જરૂરથી કરજો.